વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે છે એ ચેપ્ટર 4 એના સ્વાધ્યાય 4.1નો અભ્યાસ કરેલો હતો ને આગળના જે ઉદાહરણો હતા એ પણ આપણે જોયેલા હતા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.2. પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા સમીકરણો છે એના ઉકેલ અવયવીકરણની રીતથી આપણે મેળવવાના છે. તો અહીંયા જે છે અત્યાર સુધી આપણે જે દ્વિઘાત સમીકરણો બનાવેલા હતા, હવે આપણે એના ઉકેલ મેળવવાના છે. બરાબર. અહીંયા આપણી પહેલી રીત છે અવયવીકરણ રીત, જે આપણે આગળના ચેપ્ટરમાં ધોરણ જે ચેપ્ટર નંબર 2 છે એની અંદર પણ અવયવ પાડતા આપણે શીખી ગયા છે. બરાબર છે. હવે અવયવ કઈ રીતે પાડવાના, તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા x² - 3x - 10 બરાબર 0 આપેલા છે. આપણે પહેલાં આનો અવયવ પાડવાના અને પછી એના એક્સની કિંમત મળે અને એનો ઉકેલ કહેવાય. બરાબર છે. હવે આપણી પાસે જે અહીંયા છેલ્લું પદ 10 છે એની પહેલાં વાત કરવાની કે 10 છે એના જેટલા અવયવ પડે એટલા આપણે લખી નાખવાના. એટલે 10 1 10 અને 5 2 10 જેના ઘડિયામાં આવતા હોય બધા લખી નાખવાના. બરાબર. તો અહીંયા આપણે 2 લખ્યા છે. હવે એમાંથી કોઈ પણ આ એક જોડી કહેવાય. બરાબર છે. એમાંથી કોઈ પણ એક જોડીનો ઉપયોગ કરી અને આપણે એનો સરવાળા કે બાદબાકી કરી અને તમારે જે વચ્ચેનું પદ હોય એનો સહગુણક એટલે કે 3 છે અહીંયા વચ્ચેનો પદનો સહગુણક એ 3 આપણે લાવવાનો છે. તો અહીંયા જુઓ 10 ને 1 11 ને 10માંથી 1 જાય તો 9, 3 આવતા નથી. પણ 5 છે, 5માંથી 2 જાય એટલે કેટલા આવે? 3. એટલે 5 અને 2ની બાદબાકી કરો તો આ જોડીનો તમે ઉપયોગ કરો તો અહીંયા વચ્ચે 3 આવે છે. બરાબર છે. તો હવે આપણે એ જોડીનો ઉપયોગ કરીને લખવાના 5 અને 2. આપણે અહીંયા બાદબાકી કરી છે, 5માંથી 2 જાય તો 3. બાદબાકી હોય તો બંને પદ આપણે જે મૂકીએ એ બંનેની નિશાની અલગ અલગ હોય. બરાબર છે. એક પ્લસ ને એક માઇનસ. પણ જો આપણે અહીંયા વચ્ચેનું પદ છે માઇનસ હોય તો મોટા પદને માઇનસ આપવાનું અને નાનું છે ઓટોમેટિક પ્લસ થઈ જાય, એટલે બેની નિશાની અલગ અલગ થઈ ગઈ. બરાબર. તો હવે આપણે અહીંયા જોઈએ x² એમણો 3xની જગ્યાએ આપણે 2 પદ લીધા અહીંયા જોડી ઉપરથી 5x અને 2x અને -10. આ માઇનસ છે મોટાને આપ્યા અને પ્લસ છે નાનાને આપી દીધા, નાના પદને. બરાબર છે. એટલે હવે આપણી પાસે x² - 5x - +2x - 10 બરાબર 0. હવે આ જે 2 પદના એટલે 4 પદ બનાવવાના. બરાબર. 2 પદ બેના છે એમાંથી આપણે સામાન્ય કાઢવાના છે. બરાબર. તો અહીંયા આ બંનેમાંથી એક સામાન્ય નીકળે એટલે x - 5 વધે, અહીંયાથી 2 સામાન્ય નીકળે એટલે 2 - x - 5 બરાબર 0. હવે બંનેમાંથી આપણે x - 5 સામાન્ય કાઢી લઈએ એટલે અહીંયા વધે x ને અહીંયા વધે +2 બરાબર 0. તો હવે આપણી પાસે 2 કૌંસ આપ્યા છે, બેને અલગ અલગ લખવાના. x - 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. 5 આ સાઈડ જાય એટલે પ્લસ થાય એટલે x બરાબર થઈ ગયા 5 અને 2 આ સાઈડ જાય તો માઇનસ થાય એટલે x બરાબર થઈ ગયા -2. તો આપણે અહીંયા 2 ઉકેલ મળી ગયા. એક્સની જે કિંમત મળી છે એ આપણા 2 ઉકેલ છે, x બરાબર 5 અને x બરાબર -2. આ થઈ અવયવીકરણની રીત. બરાબર. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2ની અંદર 2x² + x - 6 બરાબર 0. પહેલાં આપણે અવયવ પાડવાના છે. બરાબર. તો કોના તો કે આપણી પાસે જે છે એ પદ 6 અને આનો સહગુણક, અહીંયા આપણે એનો સહગુણક નહોતો પહેલા પદનો. બરાબર. હોય તો એનો લેવાનો એટલે 6 અને 2 એ બંનેનો ગુણાકાર એટલે 6 2 12. બરાબર છે. હવે 12ના આપણે અલગ અલગ જોડી એટલે જેના ઘડિયામાં આવતા હોય આપણે લખવાના એટલે 6 2 12, 4 3 12, 12 1 12. બરાબર છે. હવે એમાંથી કોઈ પણ એક જોડીનો ઉપયોગ કરી અને આપણે અહીંયા જે છે આનો સહગુણક વચ્ચેના પદનો સહગુણક કેટલો છે તો કે 1 છે, તો આપણે 1 લાવવાના. તો તમે જુઓ કે 4 અને 3નો ઉપયોગ કરો તો 4માંથી 3 જાય તો 1 એટલે એ બેની બાદબાકી કરો તો તમને અહીંયા વચ્ચે 1 આવી જાય છે. બરાબર છે. તો હવે આપણે કઈ જોડીનો ઉપયોગ શું તો કે 4 અને 3, 4માંથી 3 જાય એટલે 1 વધે. આપણે એની બાદબાકી કરી છે. બાદબાકી હોય તો જે છે એ બંનેની નિશાની અલગ અલગ થાય છે. બરાબર છે. એટલે કે 4 અને 3 તો પહેલાં અહીંયા વચ્ચે પ્લસ હોય તો મોટાને પ્લસ આપી દેવાના એટલે અહીંયા 4x પ્લસ થઈ ગયા, 3x ઓટોમેટિક માઇનસ થઈ ગયા, -6 બરાબર 0. હવે પહેલા બે જે છે પદ એમાંથી આપણે સામાન્ય કાઢીએ તો 2x નીકળે એટલે વધે x + 2 અને આમાંથી સામાન્ય નીકળે -3 એટલે વધે x + 2. બંને કૌંસ હંમેશા સરખા હોવા જોઈએ. અહીંયા જે આવે છે ને અહીંયા કેમ x - 5 x - 5 એ બંને કૌંસ સરખા હોવા જોઈએ. ન હોય તો આપણે કંઈક ભૂલ હોય. બરાબર છે. x + 2 બેમાં સામાન્ય આવ્યા અને બહાર કાઢી લઈએ. વધુ એ લખી નાખીએ અહીંયાથી x + 2 ગયા એટલે અહીંયા 2x વધ્યા, અહીંયાથી x + 2 ગયા એટલે -3 વધ્યા બરાબર 0. તો હવે આપણે બંનેનો અલગ અલગ 0 લખીએ એટલે x + 2 બરાબર 0 અને 2x - 3 બરાબર 0. હવે 2 છે આ સાઈડ આવે એટલે માઇનસ થાય એટલે x બરાબર -2 થઈ ગયા અને અહીંયા x ને એકલા કરવાના, 3 આ સાઈડ આવે એટલે પ્લસ અને 2 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં એટલે 3/2. તો અહીંયા આપણે xની 2 કિંમત મળી ગઈ છે, -2 અને 3/2. બરાબર છે. એના પછી જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર જે છે
એ અહીંયા આપણે વર્ગમૂળ 2x વર્ગ પ્લસ 7x 5 વર્ગમૂળ 2 બરાબર 0 આપેલા છે. હવે મિત્રો અહીંયા પહેલાં આપણે કોનો ઉપયોગ કરવાનો છે? તો પહેલું પદ અને છેલ્લું પદ. પહેલું પદમાંથી સહગુણક એટલે વર્ગમૂળ 2 અને છેલ્લું પદ એટલે 5 વર્ગમૂળ 2 બેનો ગુણાકાર પહેલાં કરી નાખવાનો. એટલે વર્ગમૂળ 2 ગુણ્યા 5 વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 આખા 2 થઈ જાય એટલે 5 ગુણ્યા 2 એટલે 10 આવ્યા. તો 10ના જેટલા અવયવ પડે પાડવાના 5 2 10 અને 10 1 10. એમાંથી કોઈ પણ એક જોડીનો ઉપયોગ કરો કે જેથી કરીને 7 આવે, સરવાળો બાદ બાકી કાંઈ પણ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 5 અને 2નો ઉપયોગ કરે તો 5 ને 2 7 થાય. તો અહીંયા આપણે એની જગ્યાએ મૂકી શકીએ 5x પ્લસ 2x બરાબર છે. હવે પ્લસ કર્યા એટલે બંનેની નિશાની સરખી આવે, માઇનસ હોય તો અલગ અલગ આવે. પ્લસ કર્યા એટલે બંનેની નિશાની સરખી આવે. અને અહીંયા પ્લસ છે તો બંનેને પ્લસ આપી દેવાના, અહીંયા માઇનસ હોય તો બંનેને માઇનસ આપવાના. તો અહીંયા વર્ગમૂળ 2x² પ્લસ 2x પ્લસ 5x અને આ 5 વર્ગમૂળ 2 એમનો બરાબર 0. આ બેમાંથી કોમન એટલે કે સામાન્ય નીકળે વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2x નીકળે એટલે અહીંયા વધે x પ્લસ વર્ગમૂળ 2. અહીંયા 5 કોમન કાઢીએ એટલે x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0. બંનેમાં સરખો કાઉન્સ આવ્યો x પ્લસ વર્ગમૂળ 2 x પ્લસ વર્ગમૂળ 2 એ આપણે કોમન કાઢી લઈએ એટલે વધે આપણી પાસે વર્ગમૂળ 2x પ્લસ 5 બરાબર છે. હવે x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0 અને વર્ગમૂળ 2x પ્લસ 5 બરાબર 0 લઈ લઈએ. હવે જે વર્ગમૂળ 2 આ સાઈડ આવે તો માઇનસ થાય એટલે x બરાબર વર્ગમૂળ 2 આવ્યા, માઇનસ વર્ગમૂળ 2. અને અહીંયા આપણે જોઈએ તો 5 આ સાઈડ જાય એટલે -5 અને વર્ગમૂળ 2 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં એટલે -5ના છેદમાં વર્ગમૂળ 2. એના પછી જોઈએ 2x વર્ગ માઇનસ x પ્લસ 1/8 બરાબર 0. હવે સૌ પ્રથમ જે છે એ 8નો લસા લેવાનો બરાબર. 1/8 છે તો એ છેદ આપણે કાઢવાનો એટલે 8 છે એ બંને હારે ગુણાશે. આની છેદમાં 2ના છેદમાં નથી એટલે એને ગુણવા પડે એટલે 8 2 16x² પ્લસ 8x બરાબર 1 બરાબર પ્લસ 1 બરાબર 0 બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા હવે આપણે 16 અને અહીંયા 1 એ બંનેનો ગુણાકાર 16 1 16. હવે એના જેટલા અવયવ પડે ને એ પાડવાના એટલે 16 1 16 8 2 16 અને 4 4 16. એમાંથી કોઈ પણ એક જોડીનો ઉપયોગ કરીને આપણે લાવવાના છે અહીંયા 8 બરાબર છે. તો તમે જોઈ શકો કે 4 ને 4 કેટલા થશે? 8 બેનો સરવાળો હોય તો બંનેની નિશાની સરખી આવે. અહીંયા વચ્ચે માઇનસ છે તો બંને માઇનસ થશે. 4x અને 4x તમે જોઈ શકો છો 16x વર્ગ માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. બંનેમાંથી કોમન નીકળે 4x, અહીંયાથી કાઢીએ 4x, અહીંયા વધે 1. આ બંનેમાંથી કોમન નીકળે -1, 4x - 1 બરાબર 0 બરાબર છે. બંનેના કાઉન્સ સરખા આવ્યા અને કાઢી લ્યો એટલે 4x - 1 કાઢ્યા, અહીંયા વધ્યા 4x - 1 બરાબર 0 બરાબર છે. હવે તમે જુઓ 4x - 1 બરાબર 0, 4x - 1 બંને કાઉન્સ બરાબર આપણે 0 લઈ લેવાના. તો હવે અહીંયા 1 છે એ સામેની સાઈડ જાય એટલે +1 થાય ને 4 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં. બેયમાં સેમ પ્રોસેસ એટલે 1/4 1/4 બરાબર છે. અહીંયા આપણે xની 2 કિંમત મળી ગઈ છે, એને કહેવાય એના મૂલ્યો, એના કહેવાય ઉકેલો બરાબર છે. એના પછી 5મા દાખલાની અંદર જોઈએ 100x વર્ગ માઇનસ 20x પ્લસ 1 બરાબર 0. આપણે ખ્યાલ છે કે આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો 100 અને 1નો ગુણાકાર કર્યો એટલે 100 આવ્યા. હવે એના અવયવ પાડવાના બરાબર જેના ઘડિયામાં આવે. તો કંઈ આપણે લખ્યા છે બાજુમાં 20 × 5 20 × 50 100 અને 10 × 10 એટલે 10 10 100 બરાબર છે. હવે એમાંથી કોઈ પણ એક જોડીનો ઉપયોગ કરી એટલે કે 20 5 100 અને 10 10 10 એ બંને 10 × 10 એટલે 100 એમાંથી ઉપયોગ કરીને આપણે 20 લાવવાના છે. તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ 10 ને 10 એટલે 10 અને 10નો સરવાળો કરો તો 20 આવે. તો એની જગ્યાએ આપણે મૂક્યા 10x અને 10x. આ બંનેમાંથી કોમન કાઢો 10x તો વધે 10x - 1. આ બંનેમાંથી કોમન કાઢો 1 એટલે વધે 10x - 1 બરાબર 0. બંનેમાં સરખા કાઉન્સ એ કાઢી લઈએ તો વધે 10x - 1. હવે તમે જુઓ કે 1 સામેની સાઈડ જાય તો પ્લસ થાય ને 10 ભાગાકારમાં આવે એટલે x બરાબર 1/10. અહીંયા પણ x બરાબર 1/10 મળે એટલે અહીંયા આપણે ઉકેલ મળી ગયા xના બરાબર. તો અહીંયા આપણે દાખલા નંબર 1 સુધી પૂર્ણ કરીએ મિત્રો. અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.